નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજના વિશે ટૂંકની અંદર માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ કોને મળે છે। તો મિત્રો, સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011 હેઠળ નોંધાયેલા અને નિયત માપદંડો ધરાવતા સરકારી વાર્ષિક ₹5 લાખ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પરિવારોને સરકારી તથા અર્ધ સરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય કવચ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો કેટલો લાભ મળે છે। તો મિત્રો, આ યોજનાના લાભાર્થીને ₹50,000 સુધી સારવારનો ખર્ચ ટેન્ડર પ્રક્રિયા દ્વારા નક્કી કરાયેલ વીમા કંપની દ્વારા અને 50,001 થી 5 લાખ સુધીનો ખર્ચ હાલની મા યોજનાના અમલીકરણ પ્રક્રિયા મુજબ આ યોજના હેઠળ નોંધાયેલ સરકારી તથા અર્ધ સરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે પેકેજ નિયત કરી તેના દર મુજબ સારવાર ઉપલબ્ધ રહેશે। જેમ કે સદર યોજના હેઠળ ₹50,000 સુધી ઇન્સ્યોરન્સ અને ₹50,001 થી વધુ એશ્યોરન્સ મોડેલથી અમલીકરણ રહેશે। જે પરિવારની માસિક આવક 10,000 થી ઓછી હોય છે તેવા મિત્રોને આટલો લાભ મળે છે। ત્યારબાદ દેશના કોઈ પણ રાજ્યમાં સારવાર કરાવી શકે છે। આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે। તો મિત્રો, આ યોજનાનો લાભ સરકારી, અર્ધ સરકારી તેમજ નિયત કરેલ ખાનગી હોસ્પિટલમાંથી આ યોજનાનો લાભ મળે છે। ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાના લાભ માટે કયા કયા પુરાવાઓ જોઈએ। તો મિત્રો, આધાર કાર્ડ અથવા તો કોઈ પણ સરકારી ઓળખપત્ર હોસ્પિટલમાં ભરતી થતી વખતે આ સાથે રાખવું જરૂરી છે। અને મિત્રો, આનો ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલો છે। તો મિત્રો, ટોલ ફ્રી નંબર છે 14 555 અને 1800111565। આ નંબર છે તમે ટોલ ફ્રી ડાયલ કરી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।